શું ઇંગ્લિશ બોલવામાં તમને પણ મારા જેવું થાય છે? હું તમને છે ને એવા 4 આજે ડિફિકલ્ટ વર્ડ કહેવાનો છું જે એકચ્યુઅલમાં મને બોલતા બહુ તકલીફ પડે છે. સૌથી પહેલું એમ્બેરેસમેન્ટ. હું જ્યારે પણ આ વર્ડને બોલું છું ને તો કોઈક વાર સાચું બોલે જાય છે અને ઘણીવાર તો એમ જ લાગે છે કે હું જ્યારે બોલું કે એમ્બેરેસમેન્ટ ત્યારે મને એમ જ લાગે કે હું કંઈક કોકની સાથે ગુજરાતીમાં વાત કરતો હોય ને આ વર્ડ એવો સાઉન્ડ થાય છે. પછી સેકન્ડ વર્ડ છે સીટ. હવે જ્યારે ઘણીવાર બોલ્યું ને કોઈકને ચેર બી આપ્યો ને સિટ ડાઉન ઓન ધ ચેર તો સીટ બી બોલાઈ જાય અને સીટ બી બોલાઈ જાય. એટલે આ બીજો વર્ડ એવો છે કે જેમાં ખરેખર મારા મૂડ પર ડિપેન્ડ કરે છે. કોઈક વાર આ વસ્તુ સીટ બોલાઈ જાય, જો સીટ બોલાઈ જાય અને કોઈક વાર શીટ બોલાઈ જાય છે. હજુ એ જ છે. પછી જે ત્રીજો વર્ડ છે ઓકે, આઈ હેડ અ કન્વર્સેશન વિથ હિમ. હવે આ વર્ડમાં મારે એવું થાય છે કન્વર્જેશન પણ બોલાઈ જાય છે અને કન્વર્સેશન પણ બોલાઈ જાય છે. ભગવાન જાણે કોક જ વાર આ વર્ડ સાચો મારા મોઢામાંથી નીકળે છે. અને જે ચોથો વર્ડ છે નંબર 4, મને ઘણીવાર આ છે ને સ્નેક્સ બોલવામાં પણ છે ને તકલીફ પડે છે. ઘણીવાર કોઈની પાસે સ્નેક્સ મંગાવવા હોય ને તો સ્નેક પણ બોલાઈ જાય છે. એટલે મને ખરેખર આ 4 ઇંગ્લિશના જે વર્ડ છે ને મને ખરેખર ડિપેન્ડ કરે છે મારા મૂડમાં. જો હું થાકેલો ના હોય ને તો હું એને કરેક્ટલી બોલું છું અને જો થાકેલો હોય ને તો આ વર્ડ મારા મોઢામાંથી નીકળતા જ નથી અને જો નીકળે ને તો કંઈક બીજું જ સાઉન્ડ થાય છે. તો તમે પણ જો વિદેશમાં રહેતા હોય કોઈ પણ કન્ટ્રીમાં અને તમને પણ જો ઇંગ્લિશ બોલવામાં વાંધો નથી આવતો પણ અમુક જે વર્ડ્સ હોય જે ખરેખર તમારા મોઢામાંથી જ્યારે બહાર નીકળે છે ને એ એકચ્યુઅલી ફની સાઉન્ડ થાય છે તો પ્લીઝ આ વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.